સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતી હની ટ્રેપ ગેંગના 9 આરોપીઓને કપડવંજ પોલીસે ઝડપી પાડ્યા છે। ગેંગની એક મહિલાએ ખોટું ફેંક આઈડી બનાવીને સિનિયર સિટીઝન સાથે મિત્રતા કેળવીને મળવા માટે રૂબરૂ બોલાવ્યા હતા। બાદમાં ગેંગના સભ્યોએ સ્થળ પર પહોંચીને આડા સંબંધોના આક્ષેપ મૂકીને પોલીસ ફરિયાદ કરવાનું કહી સિનિયર સિટીઝન પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા। ગેંગ દ્વારા વધુ 3 લાખ લેવા તે સિનિયર સિટીઝનને સતત ટોર્ચર કરતા હતા, ત્યારે સિનિયર સિટીઝનની વહારે કપડવંજ પોલીસ આવી હતી। કપડવંજના પીઆઈ જનકસિંહ દેવડાએ 3 દિવસ સુધી સતત તેમનું કાઉન્સેલિંગ કરીને હિંમત આપી હતી। પીઆઈએ આ ગેંગની ગાડીને આંતરીને તમામ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે। પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે। સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો। પોલીસે ખંડણી, અપહરણ, ગુનાહિત કાવતરું, મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસને ખૂબ સારી સફળતા મળી છે।